દાહોદના ખંગીલા ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બરના સંદર્ભમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં કોઈ માદક દ્રવ્ય પ્રવેશે નહીં તેની ખાતરી માટે નાના અને મોટા તમામ વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ ટીમ તૈનાત કરીને કડક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જે દાહોદ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડાયેલું છે। જ્યારે ખાંગીલા ચેકપોસ્ટ મધ્યપ્રદેશને ગુજરાત સાથે જોડે છે, જે 31 ડિસેમ્બરના અવસર પર મધ્યપ્રદેશથી આવતા નાના અને મોટા તમામ વાહનોનું ચેકિંગ કરી ખાતરી કરવામાં આવી રહી છે કે કોઈ માદક દ્રવ્ય ગુજરાતમાં ન આવે। અને 2 દિવસ પહેલા આ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન ડોક્ટર પર હુમલો થયા બાદ એક ખાસ ટીમ તૈનાત પણ કરવામાં આવી રહી છે, જે વર્ષ 2025 પૂર્ણ થઈ 2026 આવતા હોવાથી દાહોદ પોલીસ યુવાનોને માદક દ્રવ્યના ખતરાથી બચાવવા કડક નજર રાખી રહ્યું છે। જે દાહોદ ખાંગીલા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે મધ્યપ્રદેશથી આવતા બધા વાહનોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે ત્યારબાદ ડોક્ટર પછી થયેલા હુમલા પછી સુરક્ષાને લઈને વધારો કરવામાં આવી રહ્યો છે, જે 31 ડિસેમ્બર દરમિયાન માદક દ્રવ્યોની રોકાણ કરવામાં આવી રહી છે, જે યુવાનોને સુરક્ષિત રાખવા પોલીસ સક્રિય બની ગઈ છે।